નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના વડગામ તાલુકાના વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોરની ટૂંકા ગાળામાં જ બદલી કરવામાં આવી છે। ગીતાબેન ઠાકોરને સાબરકાંઠા વડાલી ખાતે મૂકવામાં આવ્યા છે। સાથે જ નરેશભાઈ હટાર સાબરકાંઠાના પોશીના ખાતે ટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા। તો ટૂંકા સમયમાં જ વડગામ તાલુકામાં તેમની બદલી કરાઈ। ગીતાબેન ઠાકોરની સાબરકાંઠાના વડાલી ખાતે બદલી કરી દેવામાં આવી છે। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, વડગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે નરેશ હટારની નિમણૂક કરી દેવામાં આવી છે। તો નરેશ હટાર સાબરકાંઠાના પોશીનામાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા। બનાસકાંઠાના વડગામ તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે। ટૂંકા સમયમાં જ વડગામ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોરની બદલી કરાઈ છે। ગીતાબેન ઠાકોરની સાબરકાંઠાના વડાલી ખાતે બદલી કરવામાં આવી છે। વડગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે હવે નરેશ હટારની નિમણૂક કરવામાં આવી છે। નરેશ હટાર આ પહેલા સાબરકાંઠાના પોશીનામાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા, જેમની હવે વિકાસ અધિકારી તરીકે બદલી થઈ છે। તો ગીતાબેન ઠાકોરની બદલી કરી દેવામાં આવી છે। ગીતાબેન ઠાકોરની સાબરકાંઠાના વડાલી ખાતે બદલી કરી દેવાઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ। વિકાસ અધિકારીની બદલી થઈ ગઈ છે, શું વિગતો મળી રહી છે? મહત્વની વાત કરવામાં આવે તો વડગામ તાલુકાના વિકાસ અધિકારીની પણ બદલી થઈ છે। ટૂંકા ગાળામાં ગીતાબેન ઠાકોરની બદલી થઈ ચૂકી છે। ગીતાબેન ઠાકોર સાબરકાંઠાના વડાલી મુકાયા છે। વડગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે નરેશભાઈ હટાર મુકાયા છે। હાલ તો નરેશભાઈ હટાર સાબરકાંઠાના પોશીના ખાતે ટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી વડગામના રૂપાલ ગામના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે। ટૂંકા ગાળામાં બદલી થઈ ગઈ છે, કયું કારણ જવાબદાર છે? શું કોઈ કારણ સામે આવ્યું છે? જી, હજુ સુધી તો કોઈ કારણ તો આવ્યું નથી, પણ કહી શકાય છે કે કઈ કારણ હશે છે જેના કારણે ગીતાબેન ઠાકોરની બદલી કરવામાં આવી છે। અને કહી શકાય છે કે સાબરકાંઠાના પોશીના ટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓની અત્યારે બનાસકાંઠામાં વડગામ તરીકે મૂકવામાં આવ્યા છે। નરેશભાઈ જી, આભાર માહિતી આપવા માટે।